તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વાત કરી રહ્યા છે બિહારના પરિણામને લઈને અને તેની સાથે ચર્ચા કરી રહ્યા હતા કે ઓવરઓલ આ રીતનું જે પરિણામ સામે આવી રહ્યું છે ત્યારે કોણે કેટલી મહેનત કરી છે અને ક્યાં જે મહાગઠબંધન હોય કે પછી એનડીએ સાથેની જે પાર્ટીઓ હોય તેમાં એકજૂટતા જોવા મળી હોય ને ત્યાં એકજૂટતા ન જોવા મળી હોય તેને લઈને આ પ્રકારના પરિણામો આવ્યા છે। પ્રશાંતભાઈ, જે પ્રકારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે ચર્ચાને આગળ વધારીશું અને સાથે જ એ પણ કહીશ કે બીજી એક મહત્વની વાત કે તમે ગઠબંધન જ્યારે કરો છો ને, જ્યારે કોઈ પણ પાર્ટીની સાથે જોડાણ કરો છો, બહુ જ મહત્વની વાત હમણાં પારુલબેને પણ કરી હતી કે જ્યારે એક પાર્ટી બીજા અન્ય રાજ્યમાં સામસામે લડતી હોય અને એ જ બંને પાર્ટી બીજા રાજ્યમાં એક સાથે લડતી હોય ત્યારે તેની કેવી અસરો જોવા મળે છે અને ક્યાંક એની જ અસરો, એવા પરિણામો અહીંયા મહાગઠબંધનના જોવા મળ્યા છે। આમ જોવા જાવ તો આખા દેશમાં બહુ જ ઓછા રાજ્યો એવા છે કે જ્યાં હવે ગઠબંધનોની ચૂંટણીઓ, કારણ કે નોર્મલી ભાજપ વર્સિસ કોંગ્રેસ અથવા ભાજપ વર્સિસ સામે કોઈ મોટો પક્ષ ત્યાં હોય એ રાજ્યનો, જેમ બંગાળમાં ટીએમસી હોય છે, એમ આ એક જ બિહાર રાજ્ય તમે જુઓ તો લોકસભામાં પણ એક ગઠબંધન આ રીતે થતું હોય છે। આનું મોટું સારું એવું કે ભાઈ બીજેપી, જેડીયુ, હમ, આ બાજુ વીઆઈપી અને એલજેપી, એ રીતે ગઠબંધન બિહારમાં નીતિશ કુમારે જ્યારથી એનડીએ સાથે કર્યું ત્યારથી એનડીએ એનો ગઠબંધન ધર્મ નિભાઈ અને એમને આગળ કર્યા। જેમ મહારાષ્ટ્રમાં પણ પેલા શિંદેને લાયા અને શિંદેને સીએમ બનાયા, પછી જોયું તમે કે પરિણામના આધારે એમ તમે જુઓ તો જેડીયુ 2020માં નીતિશ કુમારે એવું કીધું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે, મને કન્ટિન્યુ કરી આપજો, અને હવે એવું કહે છે કે ટાઈગર અભી જિંદા હે, એટલે 25માં પણ મારે જ આવવાનું છે। હવે બીક એવી હતી કે જો નીતિશ કુમાર 43 સીટથી ગબડે છે નીચે તો ભાજપનું પ્રેશર રહેશે કે ભાઈ સીએમ ભાજપનો હોવા જોઈએ, અને એ પરિણામ તદ્દન વિપરીત આવ્યું અને ડબલ સીટ લગભગ નીતિશ કુમાર લઈ આવ્યા અને અત્યારે ભાજપ અને નીતિશ કુમાર બંને કટ ટુ કટ ચાલે છે જેડીયુ। એટલે હવે આગામી 5 વર્ષ બની શકે કે કોઈ એવું કહી નહીં શકે અને કોઈ ફોર્મ્યુલા નહીં આવે અને જેડીયુની જ અધ્યક્ષતા નીતિશ કુમારની જ સીએમ પદે કદાચ આ નવી ટર્મ પૂરી કરવામાં આવે। હવે મૂળ વાત, ભારતીય જનતા પાર્ટી જે આખા દેશમાં વ્યાપી, પ્રસરી, ફેલાઈ, જે બિહારમાં હજી સુધી એનું જોઈએ એવું શાસન અને જોઈએ એવો ચહેરો ઉભો ના કરી શક્યા। સમ્રાટ ચૌધરી ચહેરો નથી, એ ઠીક છે, અને પાછું વિવાદમાં રહેલો ચહેરો હર હંમેશ, એટલે એ રીતે સુશીલ મોદી, બીજા બધા જે 2-5 મોટા નામ આપણે હર વખતે પ્રવક્તામાં જોતા હતા, શાહનવાઝ હુસેન જેવા, એ બધા ખરા ચહેરા, પણ હજી જોઈએ એવો સ્ટ્રોંગ ચહેરો ઉભો કરી કે જેની અધ્યક્ષતામાં આખું બિહાર સર કરી શકાય, કબજે કરી શકાય। ગઠબંધન ધર્મની અંદર જેમ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ, આ મને એવું લાગે છે કોંગ્રેસે જે નાનકડી ભૂલ કરી છે આ વખતે, જો એને ખબર હતી, અત્યારે સિંગલ ડિજિટમાં નથી અને એવું હતું અને એસઆઈઆર ના મુદ્દે બહુ જ બધી ચર્ચા હતી, તો એમના પાસે એક તક હતી કે આરજેડીને કેવી રીતે આગળ કરી શકાય। 2 નંબરની વાત છે કે આરજેડીને જોઈએ એવી સ્વીકૃતિ ના મળી અને ધરાશયી થઈ ગઈ, લગભગ ધરાશયી કહેવાય, 35-37 સીટ એ કઈ નંબર ના કહેવાય, જે ગઈ વખતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી પહેલા નંબરે। આખા પરિણામમાં 243 સીટનું હવે આંકલન જો આપણે ધીરે ધીરે કરતા રહીશું ને વોટ શેરના આધારે, તો બીજા ત્રીજા નંબરે કોણ છે ઉમેદવાર દરેક સીટ ઉપર અને એને કેટલા વોટ તોડ્યા છે અને દરેક સીટની લીડ કેટલી છે, તો અને 500, 1000, 2000, 2500 ને 5000 સુધીની લીડથી જીતેલી જે માર્જિન વાળી સીટો છે એમાં બીજા નંબરે કોણ છે, કોઈએ કોણે વોટ તોડ્યા, જનસુરાજે તોડ્યા છે, ક્યાંક બીજા કોઈએ તોડ્યા છે, આ બધું આપણે ચિતાર આવે પછી જ ખ્યાલ આવે। કારણ કે અગેન મારું તો ફરીને જનસુરાજ ઉપર આવે છે કે એમણે એવું કીધું હતું કે નીતિશ કુમારને 25 સીટ નહીં આવે અને 25 આવશે બધું જ હું છોડી દઈશ પહેલું। એની સામે બિહાર જ્યારે હું રૂબરૂ ગયો તો મને કન્ટિન્યુ બોર્ડ જોવા મળતા હતા 2025 ફિર સે નીતિશ, એટલે ત્યાં જાય નીતિશ કુમારને સુશાસન બાબુ, 20 વર્ષમાં ક્યાંય કોઈ ખોટી રીતે નામ નહીં। બીજું તમે જો તો જે પરિવારવાદની વાત ચાલે છે, રાબડી દેવીને જ્યારથી સીએમ બનાયા પહેલી વાર ઘોટાળા પછી, પ્રશાંતભાઈ, એક સવાલ એ પણ થાય છે કે તો બીજેપીને પણ બહુ સ્માર્ટલી જે નીતિશ કુમારનો સાથ મળ્યો છે તે પણ ક્યાંક બહુ જ મહત્વનું સાબિત થયું છે। બંને જગ્યાએ વિન વિન સિચ્યુએશન અહીંયા કહી શકાય છે। આને કહી શકાય છે કે એક એવું ગઠબંધન જે ખરેખર જીત તરફ આગળ વધી રહ્યું હોય। બીજેપીને મળ્યું એટલે નીતિશ કુમારમાં મોર નહોતા ટાંક્યા, 2-3 વસ્તુ હતી। એક, બીજેપીને અણસાર 2024માં પહેલેથી આવી ગયો હતો કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન ઉભરી રહ્યું છે એ ક્યાંક નુકસાન કરશે તો આપણે ચોક્કસ કોઈ એવી વ્યક્તિઓની જરૂર છે, ગઠબંધનને તોડવાનું ચાલુ કર્યું જે રીતે, નહીતર ઇન્ડિયા ગઠબંધનનો પાયો નાખનાર મુખ્ય 2 વ્યક્તિમાં નીતિશ કુમાર અને કેસી રાવ તેલંગાણા, જી બિલકુલ, પ્રેસ કોન્ફરન્સ એમણે કરી હતી, પછી ક્યાં ગયા, શું થયું ખબર નથી આપણને। ચંદ્રબાબુ નાયડુ હર હંમેશ એમણે મોદીનો જ વિરોધ કર્યો છે
અત્યારે એમની 16 સીટના ટેકા ઉપર અને 12 સીટ જેડીયુની ટેકા ઉપર કેન્દ્રની સરકાર ટકી રહી છે. એટલે ગઠબંધનને જ્યાં જરૂર પડી ત્યાં ભેગું કર્યું, જ્યાં જરૂર પડી ત્યાં તોડી નાખ્યું. એ ભાજપે કર્યું છે, પણ મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડીને આખી એક અલગ વસ્તુ છે. બિહારની અંદર રાબડી દેવી, હું જે વાત મુખ્ય કરતો હતો કે એમને સીએમ બનાવ્યા પછી પતન ચાલુ થયું આરજેડીનું. કેમ કે લોકોએ જોયું કે એક તો જંગલ રાજ, એક તો ભૂખમરો. બિહાર રાજ્ય સૌથી ભૂખમરાથી પંકાયેલું અને બધી જ રીતે ગરીબ પ્રદેશ કહેવાય. એવામાં લાલુ યાદવ ઉભા થાય છે, રાબડી દેવીને બનાવે છે. એ ઉભા થાય છે, તેજસ્વી નામનો ચહેરો બહાર આવે છે. નીતિશ કુમારના દીકરાનું નામ શું છે? કદાચ તમને મને અત્યારે વિચારવું પડશે 2 મિનિટ માટે. એ કોણ છે? શું ક્યાંથી ચૂંટણી લડ્યા આ વખતે? નહીં એમને તો મૂકવાની હતી, તોય ક્યાંથી નથી લડ્યા. એમ એ પરિવારવાદ ક્યાંક નાબૂદ કર્યો. ભાજપની અંદર સુશીલ મોદીથી લઈને અત્યારે સમ્રાટ ચૌધરી સુધીના બધા જ ચહેરા ઉપર તમે નજર કરો તો કોઈ બેકેન્ડનો કોઈ પરિવારમાંથી નથી આવતા. કદાચ મને લાગે છે કે લોકો આ બધી ફેક્ટર અને છેલ્લે કે ભાઈ વિકાસ તો દેખાય છે. મેં કીધું એમ કે ગંગાની મેં જે વાત કરી, હું રૂબરૂ જઈને આવ્યો હતો. પૈસા ખાતામાં સીધા આવ્યા છે, વાત સાચી છે. ભ્રષ્ટાચાર, જે જંગલરાજ કે ભાઈ પહેલા આવું જંગલરાજ ચાલતું હતું, નોકરીની સામે જમીનો લઈ લીધી છે. આ જે બધા જે જમીનો લઈ લીધી હશે, કદાચ એ સત્ય હકીકત હશે, લોકોમાં ઘર કરી ગઈ હશે. લોકોએ ખાલી ઘર નહીં, મગજમાં નહીં બેસાડ્યું હોય, અનુભવ્યું હશે કદાચ. એટલે આ લોકોને દૂર રાખવાનો પ્રયત્ન થયો હશે. અને છેલ્લી વાત કે રાહુલ ગાંધી એકના એક મુદ્દાને લઈને SIR, તેજસ્વી 2 કરોડ નોકરી, આ બે વચ્ચેની ઇમ્બેલેન્સ બહુ મોટું છે. તેજસ્વી યાદવે 10 લાખ નોકરી આપવાનું કીધું હતું અને મુદ્દો એટલો બધો સરસ ચાલી ગયો હતો કે એની સભામાં લોકો ભીડ ઉમટતી હતી અને એ 10 લાખ નોકરીના કમિટમેન્ટ ઉપર તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા હતા અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ વખતે એક પણ મુદ્દો એમનો એવો ક્યાંય નથી કે જે લોકોના મગજમાં ઘર કરી અને મહત્વની વાત હોય ને કે એક જ નેતા હોય, એક જ ચહેરો હોય તો એ પણ કેટલું કરી લે. કારણ કે એક ચહેરો હોવો તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો ચહેરો હોવો એવું જરૂરી છે. એટલે બીજા કોઈ ચહેરા પણ ન હતા એવું પણ આપણને જોવા મળ્યું, જેના કારણે પણ આ પાર્ટી એટલી આગળ ના આવી શકે. પારુલબેન, એની સાથે સાથે જયારે વાત આપણે બીજેપી ની કરીએ, આપણે NDA ની કરીએ, ત્યારે જેમ કે પ્રશાંતભાઈએ કહ્યું કે આપ પણ માનો છો આ વાત કે બિહારમાં ભલે મોટી પાર્ટી બની છે બીજેપી, સ્ટીલ કોઈ મોટો એવો ચહેરો હજી પણ બિહારમાં એવો જોવા નથી મળ્યો. ફરી એક વખત વાત એ જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની વિકાસની વાતો, તેના પર ચોક્કસપણે જનતાએ આ પાર્ટીને પસંદ કરી છે. પરંતુ સાથે સાથે JDU નો પણ બહુ જ મોટો સપોર્ટ અને હજી પણ કોઈ એવો મોટો ચહેરો નથી જોવા મળી રહ્યો. જી તમે પોસ્ટર તો જોયા હશે, બિહાર કા મતલબ નીતિશ કુમાર. જી પિનલબેન, હમણાં કદાચ તમે જોયું હોય તો હમણાં પાટીલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ નહીં પણ એક ક્યાંય બાઇટ આપી, એમાં એમને કહ્યું પણ ખરું કે અમારા નેક્સ્ટ CM નીતિશ કુમાર જ રહેશે. એટલે 10મી વખત CM તરીકે નીતિશ કુમાર શપથ હવે લેશે આગળ જતા. એટલે સમહાવ પણ એક વસ્તુ છે જે પ્રશાંતભાઈએ પણ કહી, અને નીતિશ કુમારે એમના માટે એટલે મહિલાઓ માટે ખૂબ કામ કર્યું છે અને એમનું ક્યાંય નેગેટિવ ઇમ્પેક્ટ કોઈ જગ્યા ઉપર નથી આવી. એટલે ઓવરઓલ એક્સેપ્ટન્સ છે, ચાહે યુથ માટે એમના કામ હોય કે ચાહે મહિલાઓ માટે હોય, ચાહે કિસાનો માટે. એટલે ઓવરઓલ લોકો એમને પસંદ કરે છે. તો એ વ્યક્તિ પણ હોય, વ્યક્તિની ક્વોલિટી હોય કે જેથી કરીને લોકો એક્સેપ્ટ કરતા હોય. અને એ જ અમારા તો ગઠબંધનમાં છે તો ડેફિનેટલી અગર સરસ એમની પણ આટલી સીટો છે, સાથે ને સાથે ચાલી રહ્યા છે, તો એ બને CM, એમાં કઈ ખોટું પણ નથી ને, ખૂબ સરસ છે. નહીં, પણ વાત એ છે કે જે ચોક્કસથી 10મી વખત તેઓ બનવા જઈ રહ્યા છે ને, તો બહુ વિચારીને જ ગઠબંધન પણ થયું હોય. પરંતુ વાત એ છે કે બીજેપી પાસે હજી પણ બિહારમાં એવા ચહેરાઓ નથી. તે વાત ક્યાંક આપ સ્વીકારો છો? ના પિનલબેન, એવું પણ નથી હોતું, પણ ધીરે ધીરે દરેક, કારણ કે આટલા વર્ષોથી નીતિશ કુમારે અહીંયા આટલા બધા વર્ષો જયારે અહીંયા રાજ એમનું હોય અને સારું એવા કામ આપ્યા છે એમને પબ્લિકને, તો હજી નવો કોઈ ચહેરો આવે પણ એને ટાઈમ લાગે. તો આટલા બધા વર્ષોનું જે આવે ને નિચોડ, એ લોકોના દિમાગમાં ઘર કરી ગયો હોય. એટલા માટે પહેલું પ્રિફર લોકો નીતિશ કુમારને કરે. સેકન્ડ પછી નાના નાના બીજા પણ નવા આવે છે અને એ પણ ઇન ફ્યુચર આવશે, પણ આ ટર્મમાં નીતિશ કુમાર જ રહેશે.
જી બિલકુલ, પ્રશાંતભાઈ, શું કહેશો અંતમાં? ખાસ હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જે પ્રકારે નીતિશ કુમાર હવે 10મી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, બિહાર કા મતલબ નીતિશ કુમાર, અને હવે એ સાચે ક્યાંક લાગી રહ્યું છે. હવે આ બેલેન્સની વાત કે બંને પાર્ટીઓ, એક નીતિશ કુમારનું વર્ચસ્વ, એનડીએની જીત, એની સામે મહાગઠબંધનની હાર, એની સામે એ સિવાય બીજા અન્ય કોઈ ચહેરાઓ નહીં. આગળ કેવી રીતે જોઈ રહ્યા છો? ગઠબંધન કેવી રીતે ચાલવાનું છે આગળ? જો એક વસ્તુ બહુ સ્પષ્ટ હતી કે સીએમ તો નીતિશ કુમાર રહેવાના હતા, એનડીએ જો જીતે તો. અને હવે જે રીતે બહુમતી આવી છે એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી કે આગામી 5 વર્ષ બીજું કંઈ થાય. પણ જે રીતે નીતિશ કુમારની વધતી પ્રસિદ્ધિ દિવસે દિવસે, ભાજપનો જતો પગ પેસારો, આનાથી વિપક્ષે બહુ બધું શીખવાનું છે કે હવે આમાંથી પીછેહટ કરીને નેશ નાબૂદ તરફ જવું છે કે પછી પોતે મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવીને ફરી પાછું સત્તા વાપસી કરવા માટે જે મહેનત કરી, મહેનત તો છોડો, પક્ષને ટકાઈ રાખવું. કારણ કે જો કોંગ્રેસ સિંગલ ડિજિટ આવે કે જે આવે એ રાષ્ટ્રીય પાર્ટી છે, પણ આરજેડી માત્ર બિહાર પૂરતી સીમિત છે. એટલે બિહારમાં એને રહીને મોટું થવાનું છે, ફૂલવાનું છે, કે પછી અહીંયા ઝીરો કરી અને હવે વાવટો વાળી લેવાનો છે. કારણ કે તેજ પ્રતાપ યાદવ ઘરમાંથી બહાર નીકળે છે, બીજી પાર્ટી બનાવે. આરજેડીને લગતા જે વ્યક્તિઓ છે આરજેડી છોડીને ક્યાંક જેડીયુ અને બીજેપીમાં સામેલ થાય છે. તો આરજેડીને પોતાના અસ્તિત્વનો સૌથી મોટો સવાલ અત્યારે આવીને ઉભો રહે છે. એ વિપક્ષે શીખવાનું. અને છેલ્લે મેં કીધું એમ કે જનતાની વચ્ચે લાઈવ રહેવું પડશે. હું ઘણી જગ્યાએ ઉદાહરણ આપું છું કે મારી સોસાયટી, હું જ્યાં રહું છું, આપણે બિહારની બહાર વાત કરીએ તો હું જ્યાં રહું છું, ઔડાનો વિસ્તાર કદાચ છે, રિમોટ પ્લેસ છે, પણ તેમ છતાં ભાજપનો કાર્યકર દર ત્રીજે ચોથે દિવસે આવીને ઉભો રહી જાય છે કે સાહેબ આ ફોર્મ લાવ્યો છું, આપણે આ રવિવાર આ કેમ્પ કરવાનો છે, આ રવિવાર ધારાસભ્યનો રાખવાનો છે, આમ કરો તેમ કરો. એમ કોંગ્રેસ હજી સુધી, હું વિશ્લેષક તરીકે ગુજરાતમાં હાઈએસ્ટ ડિબેટ હું ધરાવું છું, તેમ છતાં એક પણ કોંગ્રેસીએ મારી મુલાકાત મારા વિસ્તારમાં કરી નથી કે પ્રશાંતિ એક નાનકડી ગ્રુપ મિટિંગ તો કરાવો. મને ભાજપ વાળા માથું ખાઈ જાય છે કે પ્રશાંતિ ગ્રુપ મિટિંગ નહીં ચાલે. અહીં તો વાત એવી છે કે ચલો આપણે મેઇન પાર્ટી તરીકે કોંગ્રેસને જોઈ શકીએ, ત્યાં તો એવું બિહારમાં આપણે એટલી પણ એક્સપેક્ટેશન્સ નતા રાખી રહ્યા, પરંતુ વાત તો એવી પણ છે કે આરજેડીને કોંગ્રેસે ડુબાડી છે. એટલે જીતાડવાની વાત દૂર છે, પણ ડુબાડવામાં પણ કારણ હવે કોંગ્રેસને જ જઈ રહ્યું છે. એટલે આ પ્રકારનું પ્રદર્શન ત્યાં પણ જોવા મળી રહ્યું છે. આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ક્યાંક પોતાનું પ્રદર્શન સુધારી શકે. જીતની વાત કદાચ એના પછી આપણે કરી શકીશું. અને પારુલબેન, ફરી એક વખત જીત માટે ખૂબ ખૂબ અભિનંદન છે આપ લોકોને. સમય સમાપ્ત થાય છે. આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ આ વિષય ઉપર અને સાથે જ બિહારના પરિણામ વિશે વાત કરતા રહીશું. હાલ સમય થયો છે વિરામનો. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ. વાત કરી રહ્યા છે આજે બિહારના પરિણામને લઈને. તો સૌ કોઈની જેના પર નજર હતી, આજે સવારથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં જે રીતે મતદાન થયું હતું અને ખાસ કરીને 65% જેટલું મતદાન બંને તબક્કામાં જોવા મળ્યું, ત્યારે બિહારનું આ તાજ કોના માથે હશે તેને લઈને સવારથી ચર્ચા છે. અને જ્યારે પરિણામની નજીક આવી રહ્યા છે ત્યારે જોઈ રહ્યા છે કે જે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો, જે પ્રકારે એક્ઝિટ પોલ કહી રહ્યા હતા કે એનડીએની સરકાર બનશે, તેવા જ પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે. અને આ સાથે જ અત્યાર સુધીના પરિણામોને જોતા બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરીને આવી રહી છે. તો ડબલ એન્જિનની આ સરકારને બિહારની જનતાએ પણ પસંદ કરી છે, તેવા જ પરિણામો જોવા મળી રહ્યા છે. તો અત્યાર સુધીના જે પરિણામો લગભગ જોવા મળી રહ્યા છે, એનડીએ લગભગ 190ની બેઠકોની નજીક ચાલી રહી છે, તો મહાગઠબંધન 45 થી 47ની બેઠકોની નજીક આપણને જોવા મળી રહી છે. અને મહાગઠબંધને બંધન તો ક્યાંક વધારે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ છતાં પણ ક્યાંક તેમની આ મજબૂતી, તેમની આ એકતા લોકોને ન સ્પર્શી શકી, તે પ્રકારના પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે. અને આ બધામાં જેડીયુને સૌથી મોટો ફાયદો મેળવ્યો છે. અને ગઈ વખતે તે 43 બેઠકો સુધી મર્યાદિત હતી અને આ વખતે ત્યાં જેડીયુને વધુ બેઠકો મળી રહી છે તેવું જોવા મળી રહ્યું છે. અને આનો અર્થ તો આપણને ચોક્કસપણે ખબર પડી જ રહી છે કે નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછા આવે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે. તમામ મુદ્દાઓ પર વાત કરીશું. અત્યાર સુધી જે પ્રકારની બેઠકોના પરિણામો સામે આવી રહ્યા છે તે જોતા અંતના પરિણામો શું હશે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બીજેપીમાંથી પારુલબેન પટેલ, કોંગ્રેસમાંથી નિકુલભાઈ આપણી સાથે જોડાયા છે, અને પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા આપણે પ્રશાંતભાઈ, ખાસ જે પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે ત્યારે
હવે લગભગ નક્કી છે, કહી શકાય છે, બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભાજપ ક્યાંય પણ મહેનત કરવામાં પાછળ નથી રહેતી. તેના પરિણામો બિહારમાં પણ સામે આવી રહ્યા છે. પ્રશાંતભાઈ, પિનલ, જ્યારે કોઈ પણ ચૂંટણી હોય એટલે એના એક્ઝિટ પોલ આવે એટલે આપણે એવું કહીએ કે એક્ઝિટ પોલ અને એક્ઝેક્ટ પોલમાં બહુ ડિફરન્સ હશે. આમાં બી એમ કે એક્ઝિટ પોલ ક્યારેક ખોટા પડે છે. આમ જોવા જાવ તો આજે એવું જ થયું ને, એક્ઝિટ પોલ બધા ખોટા પડ્યા. 190 તો કોઈ કીધું. આ મહારાષ્ટ્રમાં આ જ પરિસ્થિતિ હતી કે મહારાષ્ટ્રમાં જે આ લોકોને 228 સીટ આવી ગઠબંધન સાથે એનડીએની, કોઈએ નહોતું કીધું 200 ઉપર સીટ આવશે. એટલે આ પરિસ્થિતિ જોતા ક્યાં શું ચાલે છે મતદારના દિમાગમાં અને રાજ્યની પરિસ્થિતિ, ભૌગોલિકથી માંડી તમામ પરિસ્થિતિ પ્રમાણે મતદારો શું જોવે છે, શું વિચારે છે અને કેવી રીતે મત આપે છે, એ હવેના સમયમાં કળવું અઘરું થઈ ગયું છે છેલ્લા 5 વર્ષના ઇલેક્શનની પેટર્નના આધારે. વાત કરીએ તો કદાચ આપને ખ્યાલ હોય તો આપણે પણ એક્ઝિટ પોલ ઉપર ચર્ચા કરી હતી અને આપણી સાથે બિહારથી જ રાજકીય વિશ્લેષક જોડાયા હતા. છતાં પણ તેમનું માનવું હતું કે લગભગ એમણે પણ 140-160 બેઠકો કીધી હતી, જો કદાચ આપને પણ યાદ હોય તો. બિલકુલ, એટલે એટલું સ્પષ્ટ હતું. જે રીતે તેજસ્વીની સભાઓ જઈ રહી હતી, જે રીતે મહાગઠબંધનને ક્યાંક ને ક્યાંક પ્રમોશન મળી રહ્યું હતું, એવું હતું કે જેની બી સરકાર બને છે 135-140 સુધી બનાવે. પણ આટલું બધું, અને એમાં પણ જેડીયુનું જે રિવર્સ સ્વાઇપ જેને કહી શકાય, કે જે ગઈ વખતે 43 સીટમાં હાંફી ગયું હોય, અત્યારે એક્ઝેક્ટલી એની ડબલ સીટ 43 કરતા એમ કહી શકાય કે લગભગ 76 સીટ સાથે આવ્યું. એટલે સ્ટ્રાઇક રેટ તમે જુઓ કે 101 સીટ ઉપર લડે છે ભાજપ અને જેડીયુ. ભાજપ 101 માંથી 84-85 સીટ લાવે છે અને જેડીયુ 80 સીટ લાવે છે. આટલો બધો સ્ટ્રાઇક રેટ, એટલે પોતે જ્યાં લડ્યા છે 200 સીટ ઉપર, 200 માંથી 160 સીટ બંનેનું ટોટલ કરો તો એટલે 80% સ્ટ્રાઇક રેટ, 80% પ્રેમ મળે છે એમને એમની સીટોમાં. સીટોનું અંતર નાનું મોટું હોઈ શકે છે, બહુ સ્પષ્ટ વાત છે. 2-3 વસ્તુ છે. હું એવું માનું છું, પ્રશાંત કિશોરથી લઈને તેજસ્વીના મુદ્દા ગ્રાઉન્ડના બધા સાચા, કે અહીંયા રોજગારીમાં તકલીફ છે. તેજસ્વીએ તો એવું કહ્યું ઘર ઘર સરકારી નોકરી, પણ તેમ છતાં લોકો સરકારી નોકરી પસંદ નહીં કરી અને મહિલાઓ પેલા 10,000 રૂપિયા, જે એમને બહુ જ રૂડા ગોળ જેવા, ગળ્યા ગોળ જેવા એટલા માટે હું શબ્દ વાપરું છું કે પિનલ મેં કીધું હતું કે બિહારની અંદર મહિલાઓને પણ પહેરવા કપડાં નથી. ગરીબી એટલી હદે છે કે લોકોને પહેરવા કપડાં નથી, રહેવા મકાન નથી, કરવા કામ નથી, ખેતીવાડીની આવક નથી. ત્યાંના ખેડૂતો એવું કહે છે કે અમે ખેત મજૂરો તરીકે અમને પાકેલું ધાન જ મળે, પૈસા ન મળે. આટલી બધી પરિસ્થિતિની વચ્ચે અત્યારે છેલ્લે તારણ કાઢો તો શું કે ભાઈ ત્યાંની જનતાને 10,000 રૂપિયા મહિલાઓને જે ખાતામાં ગયા, એ કિસાનોને કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયા, પત્તા બહાર કે આફત આવી ત્યારે પર હેક્ટર એનડીઆરએફ પ્રમાણે જે સહાય મળી એ, અને નાનું મોટું સ્થાનિક લોકલ લેવલે કરી શકતા હોય એ, એટલે ઇમિડિયેટ મળેલા પૈસા. આ પૈસા એટલે વોટ ફોર કેશની વાત નથી, પણ સહાય જે મળી છે એટલે સરકાર વિચારે છે. અને બીજું નાનકડું, છેલ્લા 2-5 વર્ષમાં એક વિકાસવાદ નીતિશ કુમારનો ચાલ્યો, એનો હું પોતે સાક્ષી. હમણાં અમે 1-2 જગ્યાએ વાત કરતા હતા કે પટના તમે હોય અને ગંગા નદીની આજુબાજુની પેરીફરીના લગભગ 10 મોટા સિટી તમે લઈ લો તો પટનાથી ત્યાં પહોંચતા ઓછામાં ઓછું પહેલા 6-8-10 કલાક લાગતા હતા. હવે બ્રિજ બનાવીને એ બધા ડિસ્ટન્સને અડધો કલાક, 2 કલાકમાં સમેટી નાખ્યા. એટલે લોકોને કદાચ વિકાસનું માધ્યમ. અને છેલ્લી વાત કે અત્યાર સુધી આવેલા મુખ્યમંત્રીઓ ઉપર બિહારમાં લગભગ ભ્રષ્ટાચારના આરોપો થયા છે. નીતિશ બાબુની ફેસ એન્ટી ઇન્કમ્બન્સી 0, કઈ ફેસની એન્ટી ઇન્કમ્બન્સી નહોતી કોઈ પણ પ્રકારની, ક્યાંય નામ નહીં. ભ્રષ્ટાચારથી લઈ કોઈ બી જગ્યાએ વિવાદમાં નામ નહીં, માત્ર એમની માનસિક પરિસ્થિતિને લોકો હાંસીમાં ઉડાડી નાખતા. પણ તેમ છતાં આજે આખા દેશ પર રિમોટ કંટ્રોલ જો હોય તો નીતિશ કુમારનું છે. મુખ્યમંત્રી બનવા માટે કંઈ પણ કરી શકે, માત્ર એટલી વાત. બીજું કંઈ એવું આપણને જોવા ના મળે કે જેથી કરીને લોકો એમને પસંદ ના કરે, એવી કોઈ વાત કદાચ સામે ના આવી અને એના પરિણામો આપણને જોવા મળી રહ્યા છે. ઓકે, હવે ખાસ નિકુલભાઈ શું કહેશો? મહાગઠબંધન જેટલી બધી પાર્ટીઓ ભેગી થઈ, બહુ જ પ્રયાસો કર્યા અને ક્યાંક કંઈક ઉપર નીચે આવું જોવા મળી શકે એવી લોકોને આશા અપેક્ષા અમને દૂરથી તો જોતા લાગી, ગુજરાતથી તો લાગી, બિહારમાં કદાચ બિહારના લોકો અત્યારે પરિણામો બતાવી રહ્યા છે. પણ આપને શું કારણો લાગી રહ્યા છે? શું કહેશો? આપ પોતે શું માનો છો? બિહારમાં ભાજપ ફરી એક વખત સૌથી મોટી પાર્ટી બનીને ઉભરીને આવી છે. સૌપ્રથમ તો જે રીતના અત્યારે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ તરીકે અત્યારે ઉભરીને આવી રહ્યો છે. ત્યારબાદ નીતિશ કુમારજીના જેડીયુ
અને આરજેડી. આમાં તમે જો તો પ્રશાંતભાઈ જોડે હું સહેમત થઈશ કે જે જેડીયુ નું પરફોર્મન્સ લાસ્ટ ચૂંટણીમાં હતું એના કરતા ઓલમોસ્ટ ડબલ એના સીટ્સ થઈ ગયા છે, એટલે એને સીધો નુકસાન આરજેડી ને પહોંચ્યું છે. અને ખાસ કરીને આપણે મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધનને પૂરા પ્રયત્ન કર્યા કે લોકોના મૂળભૂત પ્રશ્નોને લઈ અને પોતાના મેનિફેસ્ટોમાં મૂકી અને લોકોના પ્રશ્નોને એક વાચા આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાલ કે જે રીતના રુઝાન અને ઓલમોસ્ટ એ પરિણામ રૂપી થશે તો અહીંયા એનડી ને બહુમતી મળી રહી છે અને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. તો એ બદલ ડેફિનેટલી આવનારા દિવસોની અંદર શું કહેવાય કે 5 વર્ષ સુધી અમારે શું કહેવાય કે વિપક્ષ તરીકે ફરીથી એક સેવામાં બેસવાનું છે અને લોકશાહીની અંદર હંમેશા પક્ષ અને વિપક્ષ એવા બે પરિબળો હોય છે. અને ફરીથી એ જ કે ભાઈ ભલે લોકસભાના સમયમાં બી આપણે જોયું કે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના પરફોર્મન્સ શું કહેવાય કે વીક થયા, કારણ કે એમાં સ્ટ્રોંગ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં પ્રચાર પ્રસાર કર્યો. અહીંયા કશે ને કશે પ્રચાર પ્રસાર લોકો સુધી પહોંચવામાં અમે અસમર્થ રહ્યા. અને જે રીતના પ્રશાંતભાઈ કીધું સાચી વાત છે કે લોકોના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં જે કોઈ બી લાભો આપવામાં આવે સરકાર દ્વારા એના ઘણા બધા અસરો આ પરિણામોની અંદર જોવા મળી રહ્યા છે. જી, છતાં પણ અહીંયા મહાગઠબંધન દ્વારા પણ જે પ્રતિ પરિવાર એક સરકારી નોકરી પૂરી પાડતો કાયદો ઘડવો, પછી 20 લાખ સરકારી અને ખાનગી નોકરીઓ ઊભી કરવાનો ટાર્ગેટ, આ બધું જ ક્યાંક જનતા માટે કરવામાં આવશે તેવા પ્રયાસો, અને તેવું કહેવામાં આવ્યું. કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવા, રોજગાર આયોગની રચના, આ બધું જ મહાગઠબંધન દ્વારા મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું. નિકુલભાઈ, છતાં પણ અહીંયા સામે 1 કરોડ સરકારી નોકરીઓ પૂરી પાડવાનું વચન, કૌશલ્ય કેન્દ્રો અને તાલીમ પર ભાર અને રોજગાર નિર્માણને પ્રાથમિકતા, આ બંને મેનિફેસ્ટોની વાત મેં કરી કે એનડીએ છે વર્સિસ મહાગઠબંધન છે. છતાં પણ લોકોએ મહાગઠબંધનના મેનિફેસ્ટોમાં કરવામાં આવેલી વાતો પર ભરોસો કેમ ના મૂક્યો? જનતાને જે યોગ્ય લાગે, કારણ કે હંમેશા જ્યારે કોઈ બી ચૂંટણી હોય તો રાજકીય પક્ષોની પ્રાથમિકતા હોય છે કે જે બી હાલની સરકાર હોય એના જે કોઈ બી નિષ્ફળતા હોય એ આપણે એમને ઉજાગર કરવાના હોય છે પ્રચાર પ્રસારમાં. અને ત્યારબાદ આવનારા દિવસોમાં જો સરકારમાં આવીશું તો અમે કયા કયા કાર્યો લોકહિતમાં કરીશું એ હંમેશા પોતાના મેનિફેસ્ટોની અંદર જણાવતા હોઈએ છીએ. પરંતુ અહીંયા જે રીતના લોકોને અપીલ કરતા મુદ્દાઓ છે કદાચ અમારા દ્વારા જે મૂકવામાં આવ્યા એ નહીં લાગતા, અને ત્યાંની જનતા જે છે એમના માટે જે ઇમ્પોર્ટન્ટ હશે એ પ્રમાણે એમના મતદાન અત્યારે દેખાઈ રહ્યા છે. અમે અમારો પૂરો પ્રયત્ન કર્યો કે અમે ચૂંટણીની અંદર એક સક્ષમ વિપક્ષ તરીકે પોતાના પ્રચાર પ્રસાર કર્યા અને અમે સત્તામાં આવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જે રીતના અત્યારે રુઝાન આવી રહ્યા છે તો એ ડેફિનેટલી એનડીએ ના ફેવરમાં છે, અને મહાગઠબંધન પોતાના પ્રયત્નો જે કર્યા હતા એમાં કશે ને કશે થોડા આંશિક નિષ્ફળ હોય એવું દેખાઈ રહ્યું છે. પરંતુ આમાં જે મુખ્ય વિજેતાના જે ભાગરૂપે જે છે નીતિશ કુમારજીને ખૂબ સરસ લોકોના પરિણામ જોવા મળી રહ્યા છે. કારણ કે ગઈ ચૂંટણીના ભાગરૂપે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એના સીટ મેન્ટેન કરવામાં સફળ રહી છે, પરંતુ ખાસ કરીને આરજેડી ને આમાં ઘણા નુકસાન થયા છે. કોંગ્રેસની સ્પેસિફિક વાત કરીએ તો કોંગ્રેસના બી સીટ્સ ઘટ્યા છે. એટલે એના માટે બી આવનારા દિવસોમાં કઈ રીતના આગળ પ્રયત્ન વધુ સારી રીતે થાય એ હવે કોંગ્રેસ તેમજ મહાગઠબંધને જોવાનું રહ્યું. જી બિલકુલ, ખૂબ જ અહીંયા ચર્ચા, અને તેની સાથે જ શું અને ક્યાં પાછા રહી જઈએ છીએ હજી પણ બિહારમાં, તેના વિશે ચર્ચા થશે, વિચારણા થશે, પરામર્શ થશે. પરંતુ હવે પારુલભાઈ શું કહેશો? બીજેપીને તો સૌથી વધુ અહીંયા વોટ એટલે કે મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી રહી છે, પરંતુ તેની સાથે સાથે જેડીયુનો પણ સૌથી મોટો ફાયદો મળ્યો છે. જે પ્રકારે તેમના વોટ્સ અને તેમની સીટ પણ ડબલ થતી જોવા મળી રહી છે, શું કહેશો? કેટલી મહેનત ત્યાં પણ રંગ લાવી રહી છે? જી પિનલબેન, અત્યારે જોઈએ તો આપણે ઓલમોસ્ટ 4 ટાઈમ્સ વધારે એનડીએ ને સીટ્સ દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ છે ને ત્યાંની પ્રજાએ વિકાસને આવકાર્યો છે, અને જે ગુંડારાજ હતું એમનું, જંગલ રાજ હતું લાલુ પ્રસાદ યાદવનું, એને ખતમ કરવા ઓલમોસ્ટ ઘણા વર્ષોથી 20 વર્ષથી તો એનડીએ સરકાર પણ આજે પણ લોકો જે યુવા છે એ લોકોને એમ જ હતું કે ભાઈ ફરીથી અગેન એ જંગલ રાજ ના
આવી જાય એના માટે ખૂબ ખોબલે ને ખોબલે એનડીએ તરફ વોટિંગ થયું છે. અને ઓવરઓલ વાત કરીએ તો જે મહાગઠબંધન આ લોકોનું થયું તો એમાં એમ જોવા જઈએ ને તો નેચરલ ગઠબંધન છે જ નહીં. કેન્દ્રમાં જે ગઠબંધનથી એ લોકો લડે છે એ સ્ટેટમાં એની સાથે જ એ ઓપોઝમાં લડે છે. એટલે એ લોકો નેચરલ ગઠબંધન કમ્યુનિસ્ટ પાર્ટી અહીંયા ઓપોઝમાં લડી રહી છે. એટલે નેચરલ ગઠબંધન રાજકારણ છે. હા, તો રાજકારણ છે. અહીંયા તો શામ દામ દંડ ભેદ બધું જ અપનાવવામાં આવે છે. ક્યાંક એકબીજાની અપોઝ હોય ને ત્યાં જ બીજા રાજ્યમાં જીતવા માટે કંઈ પણ થતું હોય છે, પણ સફળ ના રહ્યા એ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. પણ એક વસ્તુ છે કે ભાઈ એનડીએમાં જ્યારે પણ અમારી જે કેન્દ્રમાં ગઠબંધન હોય ને એ જ અમે લોકો સ્ટેટમાં પણ એ જ ગઠબંધન સાથે અમે લોકો લડતા હોય છે. એટલે અમે ટીમવર્ક તરીકે કામ કરતા હોય છે. તમને ક્યાંય અમારી અંદર વિરોધાભાસ નહીં દેખાય. એટલે એ બહુ મહત્વનું છે. જેમ કે અહીંયાથી આપણા CR પાટીલ સાહેબ જે ગયા તો એમને પણ એટલું માઇક્રો મેનેજમેન્ટ કર્યું અને ઓવરઓલ ત્યાં બધા જ અમિત શાહ સાહેબ હોય કે પછી મોદી સાહેબ હોય કે રાજનાથસિંહજી સાહેબ હોય કે બધાએ એટલું દમદમથી, એમ કે એવું નથી કે અમે લોકો કોઈ પણ ઇલેક્શન ચાહે નગરપાલિકાનું હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા, લોકસભા, કોઈ પણ ઇલેક્શનને અમે એટલું સિરિયસલી લઈને કામ કરતા હોઈએ છીએ. એ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને કામ કરતા હોઈએ છીએ અને વિકાસનો જે રેટ છે ને એ ડબલ ડિજિટમાં આખા ઇન્ડિયામાં જો હોય ને તો એ આપણે બિહારમાં. એટલે પ્રજાને એટલું સરસ વિકાસ મળ્યો છે. એટલે ઓવરઓલ એમને પણ વિચાર્યું કે અને હવે જે અત્યાર સુધી જે મહાગઠબંધને પ્રોમિસ આપી કે 1 કરોડ સરકારી નોકરી, એ ઓન પેપર શક્ય જ નથી. કારણ કે એનું ખાલી મિનિમમ વેજીસ ગણીએ ને 20-25 હજાર પણ તો 1 કરોડ સરકારી નોકરી મલ્ટીપ્લાય કરીએ ને તો બિહારના બજેટ કરતા પણ વધી જાય. એટલે એ તો શક્ય જ નહોતું. એટલે પ્રજા પણ હોશિયાર છે. કારણ કે ઓવરઓલ બ્રેઇન પાવર છે ને એ આપણે બિહારમાંથી જ આવે છે. બ્રેઇન પાવર અને મસલ પાવર બંને બિહારમાં છે. આપણે જેટલા પણ બ્યુરોક્રેટ્સ છે એ બધા બિહારથી દરેક આખા ઇન્ડિયામાં દરેક સ્ટેટમાં મોટા ભાગે આપણે જોઈએ તો બ્યુરોક્રેટ્સ બિહારના હોય છે. યુપીએસસી ની એક્ઝામ જ્યારે રિઝલ્ટ આવે તો મોટા ભાગના જે ટોપર્સ હોય ને બિહારના હોય. યુપીએસસી જે આઈએએસ આઈપીએસ એ બધા બિહારથી બિલોંગ કરતા હોય છે. એટલે ઓવરઓલ ત્યાંના લોકો એટલા હોશિયાર છે અને એમને ખબર પડે છે કે આ લોકો જુમલા આપે છે. 1 કરોડ સરકારી નોકરીના કેલ્ક્યુલેશન જ નથી બેસતા. અને જ્યારે 10,000 એનડીએની સરકારે જ્યારે મહિલાઓને આપ્યા છે તો એ વ્યક્તિગત એમના અકાઉન્ટમાં એમનેમ નથી નાખ્યા. એ લોકોએ જૂથ સહાય આપી છે અને મહિલાઓ ભેગી થઈ અને એનાથી રોજગારી ઊભી થાય. મહિલાઓનો સૌથી મોટો ફાયદો થયો છે એ અહીંયા કહી શકાય. પરંતુ આ એક જે મુદ્દો મૂકવામાં આવ્યો અને તેમાં ક્યાંક સફળ પણ રહી છે. સૌથી વધુ ફાયદો એ વાતનો જ થયો છે આ વખતે. જી એકદમ. કારણ યુથ પણ સપોર્ટ, કારણ કે આપણે ત્યાં જોઈએ કે આઈટી હબ્સ પણ એટલા બધા બન્યા છે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ હબ્સ પણ ત્યાં એટલા બધા હવે બની રહ્યા છે. રોડ રસ્તા કનેક્ટિવિટીની વાત કરીએ તો 1,000 સ્ક્વેર કિલોમીટરની અંદર 3,167 કિલોમીટર રોડ જો બન્યા હોય અને દેશમાં રોડની કનેક્ટિવિટીની બાબતમાં 3જા ક્રમે છે આખા દેશમાં. એટલે ઓવરઓલ બધી જ રીતે સ્કૂલ્સ શિક્ષણને મહત્વ આપ્યું છે. 2011માં શિક્ષણનો રેટ હતો 62%, જ્યારે આજે એ છે 80%. એટલે આ શિક્ષણ પણ કેવી રીતે વધ્યું? કારણ કે સ્કૂલ સારી બનાવી હશે ત્યારે વધ્યું હશે. ત્યાં પહોંચવા માટે રોડ રસ્તા સારા આપ્યા હશે કે જેથી કરીને દીકરી કે દીકરાઓ ત્યાં જઈ શકે. વીજળી પ્રોવાઈડ કરી હશે ભણવા માટે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન આપ્યું છે. પહેલા પણ જ્યારે સાયકલ્સ પહેલા આપી હતી કે જેથી કરીને દીકરી એમને જવામાં તકલીફ ના પડે. સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ડાઉન કરવા માટે સ્કોલરશિપ્સ આપી છે જેથી મોટિવેશન મળે કે 10th કે 12th પછી 10,000 25,000 એનાથી મોટિવેશન મળે છે અને એ લોકો સારી રીતે ભણે છે અને આગળ જતા એનાથી એ પોતે યા તો પોતે રોજગારી ઊભી કરી શકે છે યા તો એ કોઈ જગ્યાએ સારી રીતે જોબ કરી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ ને પિનલબેન તો એક બહુ સરસ એક બુકે ટાઈપનું ઓવરઓલ ડેવલપમેન્ટ એનડી સરકારે બિહારને આપ્યું છે. એટલે ત્યાંની મહિલા હોય, યુવા હોય કે ખેડૂત કિસાન હોય, કારણ કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને નેચરલ
રિસોર્સિસ તો બહુ બધા છે, એટલે ખેતીની પણ સરસ રીતે, એટલે હવે એ 20 વર્ષમાં જે આ કોંગ્રેસે જે અત્યાર સુધી અને આરજેડી જે અત્યાર સુધી જે ખાડો કર્યો હતો ને એને હવે પૂર્યું છે, અને હવે જે ડેવલપમેન્ટ વધારે સ્પીડ અને સ્કેલમાં આપણને દેખવા મળશે. જી બિલકુલ, ફરી એક વખત વિકાસની વાત ઉપર લડીને જીતી રહ્યા છે એવું કહી શકાય છે પ્રશાંતભાઈ. અને એની સાથે સાથે ખાસ મહત્વનો સવાલ તેજ પ્રતાપજી માટે, ડિપોઝિટ પણ તેમની જપ્ત થઈ શકે છે. આ એક બહુ જ નવાઈની વાત પણ લાગી રહી છે. ક્યાંક પાછળ હોઈ શકતા હતા, એટલી મહેનત ન હોય, જનતાને પસંદ ન આવ્યા હોય, પણ ડિપોઝિટ પણ જપ્ત થઈ શકે છે. આ પ્રકારનું પરિણામ શું સૂચવે છે પ્રશાંતભાઈ? ચૂંટણી ખાલી બોલ બચ્ચન, સોશિયલ મીડિયા બાઇટ્સ કે ટીવી ડિબેટ્સથી નથી લડાતી. ગ્રાઉન્ડ ઉપર ઉતરી, હું અત્યારે કહું છું લોકોને કે SIR, જેમ કે ત્યાં કોંગ્રેસ તમે જો તો સિંગલ ડિજિટમાં આવી ગઈ, જે ગઈ વખતે 19 સીટમાં સીમિત હતી. ગઈ વખતની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી અત્યારે 3rd નંબરે આવી ગઈ, આરજેડી. અને આરજેડીને બેને ભેગા કરો તો 50 સીટ નથી થતી. પણ 50 ક્યાં રહી ગઈ હોય માનો કે, તો અત્યારે લોકો એમ કે હવે રાહુલ ગાંધી એક જ મુદ્દો પકડી રાખ્યો, SIR. એ સિવાય આ બિહારને લઈને તેજસ્વી એક આખી અલગ, ત્યાં તેજસ્વી છે સ્થાનિક લોકોની સ્વીકૃતિ છે. આજે નહીં તો કાલે એક યુવા ધન તરીકે, અલગ યુવા ચહેરા તરીકે ઉભરી આવે છે. સામે કોંગ્રેસે ન એમનો ચહેરા તૈયાર કર્યા, ન નેતૃત્વ તૈયાર કરી શક્યું, અને ન મુદ્દા આપી શક્યું. માનો કે ભલે ત્યાં પાછળ નાના ભાઈની ભૂમિકામાં હતું, ત્યાં બિહારની અંદર સેન્ટરમાં રાહુલ ગાંધી મોટા ભાઈની ભૂમિકામાં, તેજસ્વી પાછળ હોય, પણ ઓવરઓલ પરફેક્ટમાં તમે જુઓ તો કામ ગ્રાઉન્ડ ઉપર કરવું પડે. હું હમણાં બીજી બધી ડિબેટમાં પણ આ બોલતા હતા કે SIR નો મુદ્દો માનો કે છે, તો ઘણા એવું કે BLO અને BLA, તો BLA બૂથ લેવલ એજન્ટ, તો જો ભાજપ એના બૂથ લેવલના એજન્ટ તૈયાર કરીને SIR ના ફોર્મ કલેક્ટ કરી શકતું હોય, એની આ રણનીતિ એના સાથી પક્ષોને પણ શીખવાડી શકતું હોય, તો કોંગ્રેસ પણ SIR ના ફોર્મ BLA ની સાથે રાખી એમના એજન્ટો ઉભા કરીને ફોર્મ કેમ ના ભરાઈ શકે? પછી આગળ દૂધનું દૂધ પાણીનું પાણી એમ નામ થઈ જશે, કેટલી વોટ ચોરી થઈ છે કે નથી થઈ. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી, હમણાં CR પાટીલ સાહેબનું કંઈક સાંભળતો હતો, મારી સાથે ડિબેટમાં હતા, તો એમણે માઇક્રો પ્લાનિંગ ગણાવ્યું એમનું, કે કેવી રીતે એમણે કર્યું બિહારની અંદર બેસીને. તો માઇક્રો પ્લાનિંગ ખાલી સ્ટેજ, ખાલી રેલી એનાથી નથી થતું. આ આપણે એ 5 વર્ષના અનુભવના આધારે આપણે બોલી શકીએ છીએ કે છેલ્લા 5 વર્ષની ચૂંટણીની પેટર્ન તમે જુઓ તો બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવે છે. હું કહું છું જે બી રીતે, સારી કે નરસી રીતે. નરસી એટલે પૈસા ખર્ચીને, માનો કે પ્રોફેશનલ એજન્સીઓ હાયર કરીને. તો કેમ કોંગ્રેસ પક્ષ આમાંથી શીખીને પણ છેલ્લા 5 ઇલેક્શનના તમે પેટર્ન જુઓ, મહારાષ્ટ્રમાં અણધાર્યા પરિણામ આવ્યા. એકના અજીત પવાર જે હતા એ, પણ તોય ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇન્ડિપેન્ડન્ટની જેમ આગળ વધી. હરિયાણા અચાનક 10:30 વાગે રિઝલ્ટ બદલાય અને બહુ મોટી બહુમતીમાં ઉપર જતું રહે. દિલ્હી કેજરીવાલ આટલું બધું આપ્યા પછી પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કરવામાં આવે. તો કંઈક માઇક્રો લેવલના પ્લાનિંગ થતા હોય. એટલે ચૂંટણી એકદમ ખાલી સભા અને રેલીઓથી નથી લડાતી અને નથી જીતાતી, નીચે તો ઉતરવું જ પડે છે ગ્રાઉન્ડમાં. એટલે ગ્રાઉન્ડના મુદ્દા, તેજસ્વી 100% ગ્રાઉન્ડ ઉપર છે. આરજેડીના અમુક ફિક્સ વોટ બેંક જે છે એ છે જ. હવે જોવાનું એ છે, તમે સમજો વોટ શેર, NDA વર્સિસ ઇન્ડિયા. ગઈ વખતે માત્ર 0.5% ડિફરન્સ, 36 અને 37% ગઈ વખતે, જે અત્યારે ડિફરન્સ હવે લગભગ 6% ઉપર પહોંચી ગયો, 5 થી 7%ની આસપાસ પહોંચી ગયો. હજી બી આરજેડીનો વોટ શેર વધારે એટલા માટે છે કારણ કે એ 143 સીટ ઉપર લડ્યું, જ્યારે બીજેપી અને NDA JDU 101 સીટ ઉપર લડ્યું. એટલે બીજેપી વોટ શેર અને JDU નો વોટ શેર સેમ છે, 22% અત્યારે, પણ સીટ પેલા વધારે લડ્યા છે. એટલે હિટ રેશિયો ભાજપનો વધારે છે. ભાજપ બિહારમાં હતું જ નહીં, એની પાસે હાલની તારીખમાં ચહેરા નથી. દિલીપ જયસ્વાલ જેવાને પ્રમુખ બનાવવા પડે છે. પ્રશાંતભાઈ, ચહેરો ના હોવા છતાં પણ આ પ્રકારનું પરિણામ ફરી એક વખત અહીંયા જ કેવું પડશે. શું ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જીત મેળવી છે અહીંયા, અને આટલી મોટી પાર્ટી બનીને ઉભરીને આવી છે, આજ ફરી એક વખત કહેવું પડે? હા બિલકુલ. હવે તમે બીજું એક લોજિક સમજો. અત્યારે ઉપર હાઈએસ્ટ મંત્રીમંડળમાં હાઈએસ્ટ મંત્રીઓ જો કોઈ એક રાજ્યમાંથી હોય તો બિહાર છે. કારણ કે બિહારમાં ભાજપના પણ મંત્રી, JDU ના પણ મંત્રી, LJP ના પણ મંત્રી, હમના પણ મંત્રી.
તમે સમજો તો આટલા બધા મંત્રી કેન્દ્રમાં બેઠા હોય તો ડેફિનેટલી કેન્દ્રનો સીધો સપોર્ટ રાજ્યને મળવાનો છે. હજી એક વસ્તુ અલગ છે, બિહારને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જા માટે નીતિશ કુમારે પગ ઘસી નાખ્યા, પણ હજી સુધી નથી થયું. એને જે થવું છે આગળ જતા. પણ ઇન શોર્ટ, ઉપરના મંત્રી ડબલ એન્જિન જે કહે છે, કદાચ આ બધા નાના નાના ફાયદા જે અહીંયા બેઠા બેઠા આપણને તમને મને ના દેખાતા હોય, પણ જનતા એને વોટમાં કન્વર્ટ કરી શકી. થોડું ઘણું આપણે SIR ચોરી માની લઈએ, થોડું ઘણી વોટ ચોરી, તો એ વોટ ચોરી, જેમ હમણાં મને કોઈ કહેતું હતું કે ભાઈ મને ફોર્મ ભરાવે છે અને કોર્પોરેટરને આપવાના કીધા છે, તો તમારા કોર્પોરેટર કોંગ્રેસના જ્યાં હોય તો કલેક્ટ કરવા માંડો, તમે BLA ની જેમ SIR ના ફોર્મ ભરાવા માંડો. એમ આ બધું પરિપ્રેક્ષમાં હોય છે. હવે આ બધા વચ્ચે એક વાત કે પ્રશાંત કિશોર એમણે શું કર્યું, 2 વર્ષ આંટા માર્યા, ગલીઓ ગલીઓ આખું બિહાર ભ્રમણ કર્યું, અને આજે એક પણ સીટ પર એ નથી. તો આટલો ઉધમ પછાડા કરી અને સારા મુદ્દા આપીને કે મારે બિહારના યુવાનોને બગડવા નથી દેવા, બિહારના યુવાનોને બહારી આવીને રાજ કરે અને એમને પલાયનવાદ કરવો પડે, શિક્ષા સ્વાસ્થ્ય આવનારી પેઢીને સુધારવી છે, આ બધું જ કરી છૂટ્યા પછી અને સારામાં સારા ઉમેદવારો આપ્યા પછી, કોઈ વકીલ, પ્રોફેશનલ, ડોક્ટર, ત્યાંના સ્થાનિક લોકોની સ્વીકૃતિ, આવા ઉમેદવાર આપ્યા પછી પણ જનસુરાજ આજે 0 સીટ ઉપર બેઠું છે. અને એમણે એવું કીધું હતું કે 25 સીટ નથી આવતી જેડીયુને. જો જેડીયુને 25 આવશે તો પ્રશાંત બધું જ છોડી દેશે. ફરી આ ચર્ચાની શરૂઆત કરીએ. હાલ એક વિરામનો સમય છે અને આપ સૌ જોડાયેલા રહેજો. આ ચર્ચાને વધુ આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ.